કિનારા પર રહેનારા માણસો છે બધા। આજે નદીની અંદર તમે જુઓ કે 6 ફૂટની પરમિશન છે। નદી અંદર એટલું બધું ઊંડાણ છે કે અમારા સમાજની અંદર દરેક પ્રસંગ આવે છે, દરેક છોકરાઓ નાવા જતા હોય, ભેંસો લઈને જાય, ગમે તે એ કરતા હોય તો ત્યાં આગળ ડૂબી જાય તેની જવાબદારી કોની? મેન ખાણ ખનીજ વાળા શું કરે છે અત્યારે? આ છોકરા 3 જણા અમારા સમાજના ડૂબે, કાલે અમારા છોકરા હશે તો જવાબદારી કોણ લેશે? આની જવાબદારી તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ સરકારની? કઈ આજે કહે છે કે ડોક્ટર નહીં, તો ડોક્ટર નહીં તો જવાબદારી કોણ? યાર 24 કલાક માટે દવાખાનું છે તો એ કોણ જવાબદારી લેશે? મારા મોટો ભાઈ અને 2 ભત્રીજા મહીસાગરની અંદર કાલે નાવા ગયા, તો આગળ ડૂબી ગયા। એ લોકો ડૂબ્યા પછી અડધા કલાક પછી અમે કાઢ્યા છે, બરાબર છે। કાઢ્યા પછી અહીંયા આગળ લાયા છે તો એ આગળ ડૉક્ટર હાજર નહીં, બરાબર છે। અને બીજું કે રેતીની જેટલી બી લીચો છે એક બી ચાલવી ના જોઈએ, કાયદેસર હોય કે ઘર લીગર હોય કે કોઈ બી હોય, અમારે એક બી લીચ ચાલવી ના જોઈએ। પહેલા અમે ચાલતા મહીસાગરની પાર નીકળતા હતા, અત્યારે નાવડી લઈને નીકળવાનું પોઝિશન નથી અમારું। અમારે છે ને ન્યાય જોઈએ અત્યારે, અને જય લગીને ડોક્ટર અહીંથી સસ્પેન્ડ નહીં થાય, તે લગીને ડેડ બોડી નહીં ઉઠે અને અમે લોકો ભૂખ હડતાલ ઉપર બેઠા।